હેલો એવરીવન, કેમ છો બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો. આજે હું તમને વેનીલા પ્રીમિક્સમાંથી ઇઝીલી રેડ વેલ્વેટ પ્રીમિક્સ કેવી રીતે બનાવી શકાય એ હું તમને બતાવીશ. એના માટે મેં હાફ કેજી કેક માટે 180 ગ્રામ વેનીલા પ્રીમિક્સ લીધું છે. એમાં 1 ટીએસપી કોકો પાવડર યુઝ કર્યો છે. એમાં મેં શુગર શાઇનનું રેડ વેલ્વેટ સોલ્યુશન યુઝ કર્યું છે. જો તમારી પાસે એ ના હોય તો બીજું શું યુઝ કરી શકાય એ હું તમને થોડી વારમાં બતાવીશ. જો તમારે રેડ વેલ્વેટ કેક માટે ક્રીમ ચીઝ ફ્રોસ્ટિંગનો વિડીયો જોતો હોય, ઇઝીલી કેવી રીતે બનાવી શકાય, એના માટે મને કોમેન્ટ કરજો. હું તમારી માટે રેડ વેલ્વેટ ક્રીમ ચીઝ ફ્રોસ્ટિંગનો વિડીયો લઈને આવીશ. જો તમારી પાસે રેડ વેલ્વેટનું સોલ્યુશન નથી તો તમે ચીઝ એસેન્સ પ્લસ રેડ ફૂડ કલર યુઝ કરી શકો છો, પાવડર. અને જો તમારી જોડે પાવડર રેડ કલર ના હોય તો તમે જેલ રેડ કલર યુઝ કરી શકો છો. મેં અહીંયા 6 ઇંચનું ટીન લીધું છે. એને મેં પ્રોપરલી ગ્રીસ કરી લીધું છે. અને જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો તમે પ્લીઝ લાઈક, શેર, સબસ્ક્રાઈબ અને કમેન્ટ કરી લેજો. અને તમારે નેક્સ્ટ કયો વિડીયો જોવો છે તો પ્લીઝ મને કોમેન્ટ કરજો, તો હું તમારી માટે નેક્સ્ટ એ વિડીયો લઈને આવીશ. અને કોઈ બી ડાઉટ હોય તો પ્લીઝ મને કોમેન્ટ કરજો, હું તમને ડાઉટ ક્લિયર કરીશ. અને મેં અહીંયા કેક માટે 160 ડિગ્રી ઉપર 30 મિનિટ માટે મેં એને કેકને બેક કરી છે. અને તમને મારો વિડીયો કેવો લાગ્યો પ્લીઝ મને કોમેન્ટ કરજો. અને જો તમારે રેડ વેલ્વેટ કેકની નેક્સ્ટ પાર્ટ જોઈતો હોય તો બી પ્લીઝ મને કોમેન્ટ કરજો. મેં અહીંયા એને 160 ડિગ્રી ઉપર બેક કરી દીધું છે 30 મિનિટ માટે. આફ્ટર બેકિંગ જુઓ કેટલું મસ્ત પ્રોપરલી બેક થયું છે અને મસ્ત કલર આવ્યો છે. પ્લીઝ મારી ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરી લેજો. થેન્ક યુ સો મચ.